બનાસકાંઠામાં આવેલા દાંતા નજીક કાંસા વિસ્તારમાં જંગલમાં ભૂતકાળમાં આગની ઘટના પર વિવાદ સર્જાયો છે. જંગલ ખાતા દ્વારા જ આગ લગાવવામાં આવી હોવાનું ગામ લોકોએ આરોપ લગાવ્યો છે. ગામ લોકોએ વન સંરક્ષણ અધિકારી પાલનપુરને રજૂઆત કરી તપાસ કરવા માંગ કરી છે. દાંતા નજીક કાંસા ગામમાં ડુંગરપુરી મહારાજની ધૂણીની બાજુમાં આવેલા જંગલ વિસ્તારમાં ડિસેમ્બરમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. કયા કારણોસર આગ લાગવામાં આવી તેની તપાસ કરવાની માંગ કરી છે. રજૂઆતને ધ્યાને નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન અને રેલીની ચીમકી આપી છે. વધુ વૃક્ષો હોવાથી ખૂબ સારા પ્રમાણમાં વરસાદ થતો હતો અને પશુ પક્ષીઓને પણ સહારો મળતો હોવાની રજૂઆતમાં વાત કહી હતી. તંત્ર દ્વારા કયા કારણોસર જંગલ બાળવામાં આવ્યું તેનો ખુલાસા કરવા માંગ કરી છે. વન સંરક્ષણ અધિકારી બનાસકાંઠા અને મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર, નાયબ વન સંરક્ષક અને નાયબ સંરક્ષકને રજૂઆત કરી છે. સાજન ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, દાંતા, બનાસકાંઠા.